યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ ગયો। નાયરા કંપનીના ભાવમાં વધારો થયો। પેટ્રોલ ડીઝલના ભાવમાં નાયરા કંપનીએ વધારો કર્યો। પેટ્રોલમાં ₹5 જ્યારે ડીઝલમાં ₹3નો વધારો કરાયો। પેટ્રોલનો લીટરે ભાવ ₹99.65 પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ અત્યારે ₹93.07 પહોંચી ગયો। अन्य कंपनीओए कोई भाव वधार्यो नथी, परंतु अत्यारे नायरा कंपनीए पेट्रोल डीजलना भावमां वधारो करी दीधो। खाड़ी युद्धनी असर पेट्रोल और डीजलना भाव पर पण पड़ी रही है। राजकोटनी अंदर खानगी कंपनीना पेट्रोल पंपो पर पेट्रोल और डीजलना भावमां वधारो थयो छे। पेट्रोलना भावमां प्रति लीटरे ₹5नो तोतिंग वधारो करी देवामां आव्यो छे, तो डीजलना भावनी अंदर पण प्रति लीटरे ₹3 जेटलो वधारो थयो छे। आजथी ज आ वधारो लागू करी देवामां आव्यो छे। जेटला पण ग्राहको पेट्रोल भरावा आवशे तेमने पेट्रोलमां प्रति लीटरे ₹5नो वधारो चूकवવો પડશે। આપણે ગ્રાહકોની સાથે વાત કરીએ। પેટ્રોલ ભરાવા આવ્યા છો, ₹5નો વધારો કેટલી મુશ્કેલી પડશે? थोड़ी बहुत मुश्किल पड़શે ने। શું કહેશો તમે? અડધી મેં ભરવું પડે, બીજું શું કરું? પેટ્રોલ તો ભરાવું જ પડે। આપણે બીજા ગ્રાહકની સાથે વાત કરશું। શું કહેશો તમે? ભાવ વધારો આજથી લાગુ પડ્યો છે, તમને કઈ રીતની મુશ્કેલી પડવાની છે? મુશ્કેલી તો પડે જ ને, ભાવ વધારો થયો એટલે તો। અપેક્ષા હતી ભાવ વધારાની? ના, જરાય નહોતી। જો વધારો જે થાય એ કન્યાની કમર ઉપર જ હોય હંમેશા માટે। આ કોઈ સરકાર એવી નથી કે વધારો પોતાના ખીચામાં નાખે। જે કોઈ પણ વસ્તુ મળવી જોઈએ, આ તો એવો એક મનોરંજનનું નથી, આ કામ માટેનું પણ છે, પણ ચીજ વસ્તુ મળવી જોઈએ। વધારાથી કોઈ જાજો ફરક નહીં પડે, ઓછું વાપરશું। લોકો પોતાની મિશ્ર પ્રતિક્રિયા આપીને જણાવી રહ્યા છે કે ભાવ વધારો ભલે થતો, પરંતુ જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે યથાવત રૂપથી મળવો જોઈએ। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।